આગામી 20 દિવસ દેશ સહિત ગુજરાત માટે આકરા છે. લગભગ દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રપાત અને પવનનો તોફાનો 60 થી 70 કિલોમીટરની ગતિના ભૂભાગો પર થવાની શક્યતા રહે છે. જ્યારે આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પણ આવવાની શક્યતા રહે છે. જેના કારણે ઉત્તર ભારતના હિમાલયના ટોચના ભાગો, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી કે રાજસ્થાનના ભાગો સુધીમાં તેની અસર થવાની શક્યતા રહે છે. સખ્ત પવન તેમજ કરા પડવા અને મેઘ ઘટના થવી, ક્યાંક વીજ પ્રપાત થવો એ શક્યતા રહે છે. જોકે દેશના ઘણા ભાગોમાં તો વીજ પ્રપાતથી સાવધાન રહેવાનું પણ જે તે નિષ્ણાતોએ અથવા તો IMD આપી જાય છે કદાચ જે થવાનું છે ત્યાં. પણ ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ, મજબૂત સિસ્ટમ આવી રહી છે. લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક સંલગ્ન ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે. કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે. એટલે હવે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે. જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે. ઉત્તર પશ્ચિમના ભાગો દેશના અને લગભગ કેટલાક વડોદરાના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધી પણ તેની અસર થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગોમાં પણ સખ્ત પવનના તોફાનો થશે. એટલે ધીરે ધીરે આ સિસ્ટમ જો સૌરાષ્ટ્રમાં અંદર પ્રવેશ કરી જાય તો સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પણ પવન ફૂંકાય. આ સિસ્ટમની અસર છેક અરબ સાગરના ભેજ અને ઉપરથી સિસ્ટમ છેક કેરળ સુધીમાં એની અસર રહેશે. એટલે દક્ષિણ જે બંગાળ સાગરની સિસ્ટમ જે અંદર હવાનો ભેજ આવી રહ્યો છે તેમાં આ મર્જ થવાની શક્યતા રહેતા દેશના ઘણા ભાગોમાં આંધી-વંટોળનું પ્રમાણ વધી શકે છે. દેશના કેટલાક ભાગમાં તો લગભગ 60 થી 70 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાય છે અને દેશના કેટલાક ભાગમાં વીજ પ્રપાત થવાની શક્યતા રહે છે. અને ગુજરાતના ભાગોમાં પણ આગામી પવનથી સાવચેત રહેવાની જરૂર છે. પવન, આંધી, વંટોળ, સખ્ત પવનના તોફાનો આ જાણે મે માસમાં જે આંધી વંટોળ આવતી હોય તેવી આ આંધી વંટોળના અને સખ્ત પવન હવે આગામી થોડા દિવસમાં જણાશે. તારીખ 28મીથી આ લગભગ ઉત્તર ભારતમાં આ સિસ્ટમ પ્રવેશ કરશે અને ધીરે ધીરે 29, 30 અને ત્યારબાદ એપ્રિલની 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ, મજબૂત સિસ્ટમની અસર થશે. માત્ર 3 તારીખ સુધીમાં નહીં, પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે રહે છે. ત્યારબાદ તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે. એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહે છે. એટલે આ આગામી 20 દિવસ લગભગ ખેડૂત ભાઈઓએ સાચવવા જેવા રહેશે. ઉનાળા જેવો માહોલ નહીં. આગામી સિસ્ટમ આવતા મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને કેટલાક ભાગમાં લઘુત્તમ નોર્મલ તાપમાન નજીક અને કેટલાક ભાગમાં નોર્મલ તાપમાનથી પણ નીચેનું ઉષ્ણતામાન જવાની શક્યતા રહે છે. એટલે હવે ઉનાળાની અસર ઓછી થવાની શક્યતા રહે છે. પરંતુ ઉનાળાની અસર ભવિષ્યના ગર્તમાં કેવી છે તે તો હવે પછી જ ખબર પડશે.